વેરાવળમાં 17 ઇંચ વરસાદ 24 કલાકમાં વેરાવળમાં ખાબક્યો 17 ઇંચ વરસાદ વેરાવળનું સારસ્વા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે ખેતરો અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ગીર સોમનાથથી ગીર સોમનાથમાં મેઘરાજા સામેલા ધાર વરસ્યા એમ કહીએ તો પણ ખોટું નથી કારણ કે 17 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે 24 કલાકની અંદર ગીર સોમનાથમાં 17 ઇંચ વરસાદ અને તેની સાથે જળબંબાકારની પરિસ્થિતિ વેરાવળમાં 17 ઇંચ વરસાદ ખાબક્યો વેરાવળનું જે સારસ્વા ગામ છે અત્યારે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અત્ર તત્ર સર્વત્ર જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે ખેતરો અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જે નીચાણવાળા વિસ્તારો છે એ જળમગ્ન બની ચૂક્યા છે સારસ્વા ગામ આખું બેટમાં ફેરવાયું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે અમારા સંવાદદાતા રોહિત બારડ કે જે ગ્રાઉન્ડ ઝીરોથી તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે અને બીટીવી ન્યૂઝ સતત એ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યું છે એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે ખેતરો અને રસ્તાઓ હાલમાં પાણી જોવા મળી રહ્યા છે હજુ પણ સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે અને છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ 17 ઇંચ વરસાદના કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગીર સોમનાથના વેરાવળમાં ભારે વરસાદે મુશ્કેલી વધારી ધોધમાર વરસાદ થતા હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે સ્થાનિકો પરેશાન છે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી ન કરી હોવાનો સ્થાનિકોનો આરોપ છે તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ગીર સોમનાથના વેરાવળમાં જ્યાં એક તરફ 17 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો તેની સાથે લોકોની મુશ્કેલી પણ હવે તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે હાઉસિંગ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને લોકો હવે એ આરોપ લગાવી રહ્યા છે કે નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી કરી જ નથી અત્યારે અહીંયા ગટરના પાણી એટલા ભરાઈ ગયા છે કે બધાના ઘરમાં આવી રહ્યા છે બધા માણસો જેટલા નીચે રહે છે બધાને તકલીફો છે પ્લસ અહીંયા નગરપાલિકાનું કાંઈ તંત્રની સેવા છે જ નહીં અત્યારે સવારે ગટર કાઢવાવાળા આવ્યા છે 4-5 જણા જે બસ આંટા જ મારે છે કંઈ કરતા નથી હવે નીચે જેટલા રહે છે એ બચારા બધાનું ઘર વખરી બગડે છે ઘરનો સામાન બધું અત્યારે છોકરાઓને બધા હેરાન થઈ રહ્યા છે અત્યારે પણ કોઈ આનું સોલ્યુશન નથી હમણાં ચૂંટણી હતી તો બધા આવતા હતા પ્રચાર તો એટલો બધો સારો કર્યો છે કે ભાઈ અમને વોટ આપો અમને તમારું બધું કરી દેશો અત્યારે કોઈની કાંઈ કોઈ જોવા પણ નથી આવતું કે આ લોકો અત્યારે માણસો કઈ રીતે તકલીફમાં છે પ્રી મોન્સૂનના સમયમાં અહીંયા નગરપાલિકાના બધા કાર્યકરો એમ કહે છે કે અમે અહીંયા બધું કામગીરી કરશું મહિના દિવસથી અમે એને કમ્પ્લેન કરેલી છે કે અહીંયા કોઈ દુકાનો નથી હજી સુધી અને અત્યારે વરસાદ અચાનક ચાલુ થતાં અહીંયા 5 ઇંચ વરસાદ પડે ને અમારા ઘરમાં દર વર્ષે પાણી કરીએ આ છેલ્લા 10 વર્ષથી પ્રોબ્લેમ છે અહીંયા કોઈ અમને સુવિધા આપતા નથી કોઈ અહીંયા કોઈ કાર્યકર આવતા નથી જોવા માટે ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ભારે વરસાદ છે સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામે પાણી ભરાઈ ગયા મોરાસા રોડ નજીક વિસ્તારમાં પાણી ભરાયેલા છે મામલતદાર સહિતની ટીમો કામે લાગી લોકોના ઘરમાં પાણી ઘૂસે તે પહેલા જ તંત્ર કામે લાગ્યું છે 4 જેસીબીની મદદથી પાણી નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે તો એક્સક્લુઝિવ દ્રશ્યો બીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે સૂત્રાપાડાના છે સૂત્રાપાડાના ઝાલા વડોદરા ગામના છે અને એ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે જે સ્થાનિક રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારોમાં અત્યારે માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે હાલમાં તો જે મોરાસા રોડ નજીકના જે વિસ્તાર છે ત્યાં પાણી ભરાઈ ગયેલા છે અને એ જે પાણી છે પાણીના નિકાલ માટેની કામગીરી તંત્રએ શરૂ કરી છે ગીર સોમનાથ જિલ્લાની અંદર અને સૂત્રાપાડા પંથકમાં જે 20 ઇંચ જેટલો જે વરસાદ પડ્યો છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે અત્યારે અમે ઝાલાના વડોદરા ગામ ખાતે આવ્યા છે જોઈ શકો છો કે ઝાલાના વડોદરા ગામની વચ્ચેથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો અત્યારે હાલ ગામમાં જોવા મળી રહ્યા છે આવા દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાના તમામ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં જોવા મળી રહ્યા છે આપણી સાથે ખાસ કરીને ગામના લોકો છે તેની પાસેથી જાણશું બાપા શું કહેશું કેવો વરસાદ હતો ને અત્યારની પરિસ્થિતિ આ ઘરની સોફેર પાણી ફરે હતા પાણીનો નિકાલ છે મોગળમાં બંધ છે આવું હા હા આ પાણી ડીમમાં જાય મોગળ જ બંધ છે આવું હા એટલે પાણી ગામમાં આવ્યું આ છે પાણી ગામમાં આવે કેટલાક દિવસ છે આ પાણી જ્યાં સુધી વરસાદ બારે બાજુ પાણી આવી ક્યાં હોય
વાવડી બાવળની લાય ને મોડે ત્રણ ગામનું પાણી અહીંયા આવે. સાહેબ, તમે શું કહેશો ખાસ તો અહીંયા પાણી આવ્યું છે પણ પાણીનો નિકાલ માટે કોઈ પ્રશાસન પાણીના નિકાલ માટે તો મામલેદાર સાહેબ ની બધી આવ્યા છે તો એને માટે શું છે કે જીસીબી મગાવીને પાણીનો નિકાલ કરે તો આગળ જો બંધ હોય એ બધી તોડી નાખે તો પાણીનો નિકાલ થાય. બાકી પાણી તો ઝાલાના વડોદરા ગામ તો આમ તો કુશાણ ઉપર આવ્યું છે કોઈ ગામમાં સ્થાન ઉપર આવેલું છે પણ પાણી બહારના ગામમાંથી પાણી આવે તો એ પાણી તો ક્યાં જવાનું? પાણી જવાનું છે ને. તો હવે હવે તો એના માટે તો હું મામલેદાર સાહેબ સીડીઓ સાહેબ રજૂઆત કરી અને કામ ચાલુ કરાવવાનું કહે છે અત્યારે જીસીબી મગાવીને. સાહેબ, આપનું શું નામ અને આ પહેલો જ વરસાદ છે? પહેલા વરસાદમાં એટલું પાણી? મારું નામ તખતસિંહ ઝાલા. અરજી મેં જ આપી હતી મામલતદાર સાહેબને, કારણ કે આ પાણીનો ભરાવો છે એનું કારણ એ છે કે આ બધામાં દબાણ થઈ ગયા છે. જ્યાં પાણીના નિકાલ છે ત્યાં અમુક બાંધકામ થઈ ગયા, ઉકારા, વંડી, એને લીધે ડેમમાં પાણી નથી જઈ શકતું. પાણીનો ભરાવો બધે માબર સુધી થયો છે. આ પાણી ક્યાં સુધી રહેશે હવે? આ પાણી જ્યાં સુધી આ નિકાલ ન થાય ત્યાં સુધી રહેશે. ખેતરોની શું પરિસ્થિતિ અત્યારે? ખેતરોની અત્યારે બધા ખેતરો ડૂબમાં છે. બધા ડૂબમાં છે. બધા ડૂબમાં છે. કેટલો વરસાદ? વરસાદ 18 ઇંચ જેટલો કરો. ખાસ કરીને ઝાલાના વડોદરા ગામના લોકો હતા. લોકોનું કહેવું છે કે 18 થી 20 ઇંચનો જે વરસાદ પડ્યો અને વરસાદના કારણે આખા પંથક છે તે પાણીની અંદર હાલ ગરકાવ થયો છે. રોહિતસિંહ ભારત, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. અહીં અતિ ભારે વરસાદ પડ્યો છે. તો 481 mm વરસાદ પડ્યો છે. આથી હું મારા તાલુકાના ગામોમાં સર્વે કરવા નીકળ્યો છું. આજે હું વડોદરા ઝાલા ગામે આવ્યો છું સર્વે કરવા માટે. આ નીચાણવાળો વિસ્તાર હોવાથી ઉપરથી જે કંઈ પાણી આવે છે એ બધું પાણી અહીંયા ભરાઈ જાય છે અને ઉપરથી જે કંઈ કચરો છે એ બધો આવીને અહીંયા ભરાયા હોવાના કારણે પાણી ખૂબ જ ભરાયું રહે છે. જેથી કરીને મેં અહીંયા 6 થી 7 જેસીબી નાખીને જે કચરો છે એ બધો સાફ કરી અને એનું પાણી જે છે એ બાજુમાં દરિયો છે, દરિયામાં જતો રહે તેવી વ્યવસ્થા કરી. ગાંધીનગરના